અને સમાચારો અમદાવાદથી જ્યાં સેન્ટ ઝેવિયર્સ કોલેજની જીકાસી પ્રવેશ આપવા માટે મનાઈ જીકાસી પ્રવેશ ન મળતા એનએસયુઆઈ દ્વારા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જીકાસ અને કોલેજ વચ્ચેની લડાઈમાં વિદ્યાર્થીઓને હેરાનગતિ થઈ રહી હોવાનું એનએસયુઆઈનું કહેવું છે। તેઓએ કહ્યું છે કે પોતાના જ પોર્ટલથી ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ થાય તેવું જીકાસ ઈચ્છે છે। સેન્ટ ઝેવિયર્સ કોલેજ તેમની વેબસાઇટ પરથી પ્રવેશ પ્રક્રિયા કરવા માટે અડગ છે। 3000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફી ભરી રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ત્યારે સમગ્ર મામલે સેન્ટ ઝેવિયર્સ કોલેજ કોર્ટ પહોંચતા પ્રવેશ પ્રક્રિયાને પણ અસર થઈ છે। વિદ્યાર્થી હિતમાં જીકાસ અને કોલેજ ગૂંચવણ દૂર કરે તેવી એનએસયુઆઈએ માંગ કરી છે। એક બાજુ જીકાસ નોટિસ જાહેર કરીને એવું કહે છે કે કોઈ પણ વિદ્યાર્થીને એડમિશન ઝેવિયર્સમાં લેવું હશે તો જીકાસ મારફતે જ લઈ શકશે। એક બાજુ ઝેવિયર્સ પ્રશાસન એવું કહે છે કે અમે જીકાસ દ્વારા એડમિશન નહીં આપીએ, અમે અમારી વેબસાઇટથી એડમિશન આપીશું, અમારી મેટર કોર્ટમાં ચાલે છે। આ 425 રૂપિયા લેખે 3000 જેટલા વિદ્યાર્થીઓની ફી ઝેવિયર્સ દ્વારા લઈ પણ લેવામાં આવી છે। આજે આ જીકાસ દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને ઓફર આપવામાં આવી। ઝેવિયર્સમાં જઈને વિદ્યાર્થીઓ જ્યારે ફી ભરવા આવે છે ત્યારે ઝેવિયર્સ પ્રશાસન ના પાડે છે કે અમારે ત્યાં આવી રીતે કોઈ એડમિશન આપવામાં આવશે નહીં। એટલે ક્યાંક ને ક્યાંક બંનેના ઝઘડામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પીસાઈ રહ્યા છે। તો જીકાસની પ્રવેશ પ્રક્રિયા ક્ષતિ ભરેલી અને ધીમી હોવાનો કોલેજે દાવો કર્યો છે। કોલેજ સત્તાધીશોને જીકાસની પ્રવેશ પ્રક્રિયામાં વિશ્વાસ ન હોય તેવો ઘાટ ઘડાયો છે। ગત વર્ષે જીકાસમાં 30 રાઉન્ડ પ્રક્રિયા ચાલી હોવાનું ઝેવિયર્સ કોલેજના પ્રવક્તાએ કહ્યું છે। ઓગસ્ટ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલી હતી ત્યારે અમે પરીક્ષા લઈએ છીએ। જીકેસ સિસ્ટમમાં વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડી રહી છે। એડમિશન્સ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી ચાલે છે અને ઘણા રાઉન્ડ્સ થાય છે। 3 રાઉન્ડની જગ્યાએ 18-19 રાઉન્ડ થાય છે। એમાં વિદ્યાર્થીઓને તકલીફ પડે છે અને શાળાના કોલેજના શૈક્ષણિક કાર્યમાં પણ તકલીફ પડે છે। કરવા દેવામાં આવે એટલે કે આપણે ઝેવિયર્સ કોલેજ પોતે જે ઓટોનોમસ તરીકે એડમિશન્સ કરે છે એ કરવા દેવામાં આવે। એ આપણી વિનંતી માન્ય રાખવામાં આવી નથી એટલે અત્યારે મેટર કોર્ટમાં છે।